જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે રથયાત્રા વિશે, જે બુધવારે 21 જૂનના દિવસે બુધવારે રથયાત્રાનો ઉત્સવ આવી રહ્યો છે, તો એમાં આજે આપણે મર્યાદા ઉત્સવ કે જે જગન્નાથપુરીમાં કઈ રીતે ઉત્સવ ઉજવાય છે અને એના રથનું નામ શું છે, બધા સુભદ્રા બલદેવજીના રથનું નામ અને આ ઉત્સવની શરૂઆત ક્યાંથી થઈ એના વિશે આપણે આજે સત્સંગ કરશું. અને કાલે આપણે પુષ્ટિ માર્ગમાં રથયાત્રા કઈ રીતે શા માટે ઉજવવામાં આવે છે આ ઉત્સવ, એના માટેનો આપણે કાલે સત્સંગ કરશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ જગન્નાથજી જે ઓડિશાના પુરીમાં બિરાજે છે, તો હજારો વર્ષ પહેલાં પુરીના ધર્મપરાયણ રાજવી એ શ્રી નીલમાધવ ભગવાનની પોતાના વિશ્વાસુઓ દ્વારા શોધ કરાવતા હતા કે કઈ જગ્યાએ ગુફામાં પ્રભુ બિરાજે છે. તો શ્રી નીલમાધવ અદૃશ્ય થયા ભગવાન, અને રાજાને આજ્ઞા કરી કે સમુદ્રમાં એક મહાકાષ્ઠનો વિશાળ ટુકડો તરતો તરતો દ્વારકા તરફથી આવશે, જેમાંથી મારું સ્વરૂપ તમે સિદ્ધ કરાવજે, અને તારી પાસે મૂર્તિ ઘડનાર ઘડવૈયો સામેથી આવશે. ત્યારબાદ સમુદ્રના કાંઠેથી એને કાષ્ઠ મળી આવ્યું, અને પ્રભુની આજ્ઞાથી વિશ્વકર્મા વૃદ્ધ સ્વરૂપે મૂર્તિકાર બની અને પધાર્યા, અને તેઓએ રાજાને એક સ્થાન આપ્યું, એને શરત કરી કે હું મૂર્તિ ઘડું દરમિયાન દ્વાર ખોલવાના નહીં. આ બાજુ ઘણો સમય થયો છતાં મૂર્તિકાર બહાર આવ્યા નહીં, અંદરથી કોઈ અવાજ પણ આવતો નથી. તેથી રાણીના કહેવાથી રાજાએ દ્વાર ખોલીને જોયું તો મૂર્તિકાર અદૃશ્ય હતા, અને શ્રી જગન્નાથજી, શ્રી બલરામજી તથા શ્રી સુભદ્રાજી એમ ત્રણેય સ્વરૂપો દેખાયા, પણ તે અધૂરા ઘડાયેલા હતા. આકાશવાણી દ્વારા તે જ સ્વરૂપને સ્વીકારવાની ભગવદ આજ્ઞા થઈ. ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું, પ્રતિષ્ઠા મહોત્સવની ભારે તૈયારી થઈ, અને યોગ્ય સમયે શુભ મુહૂર્ત સ્વયં બ્રહ્માજીએ પધારીને આ વિધિ કરી, અને દર અષાઢી બીજે પ્રભુની આજ્ઞાથી રથયાત્રા નીકળવા લાગી, જે પરંપરા પણ આજે પણ ચાલુ છે. અને રથયાત્રા પહેલાં પ્રભુ પોતાને મોસાળે પધારે, જ્યાં પ્રભુને ચક્ષુરોગ થયો હોય, કંજક્ટિવિટી, જે આંખું ઉઠવાને આપણે જે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ આંખું ઉઠેલ, એ આંખુંના રોગ થતા આંખના એમાં આંખે પાટા બંધાય છે, જે રથયાત્રા પૂર્વે એ ખોલવામાં આવે છે. તો આ અષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે નો મોટો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને ઓરિસ્સાના પુરીમાં આવેલા વિશ્વવિખ્યાત શ્રી જગન્નાથજીના મંદિરેથી નીકળતી આ રથયાત્રા 10 દિવસ સુધી ચાલતી રહે. આ મંદિર હિન્દુઓના 4 ધામના તીર્થોમાંનું એક પરમ અને મહિમાવાન તીર્થ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, અવંતિકા, પુરી, દ્વારામતી, ખ્યાતા સપ્તેશા મોક્ષદાયિકા, જે 7 નગરી મોક્ષદાયિની છે તેમાંની એક આ જગન્નાથપુરીનો સમાવેશ થાય છે. જગન્નાથ મંદિરેથી અષાઢ સુદ બીજના દિવસે નીકળતી આ રથયાત્રા 11 રોજ પૂરી થાય છે. અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી અને ગુંડિયા મંદિરમાં લઈ જવામાં આવે છે. અને એ ત્રણેય રથોને ભવ્ય રીતે શણગારી અને સજાવવામાં આવે છે. આ રથયાત્રાનું સુંદર વર્ણન આદિ શંકરાચાર્યજીએ પણ એમના શ્રી જગન્નાથ અષ્ટકમમાં સુંદર રીતે વર્ણવ્યું છે. જગન્નાથજીનું આખું વર્ણન જે શંકરાચાર્યજી થઈ ગયા, એને જગન્નાથ અષ્ટકમની રચના કરી, એમાં આખું વર્ણન એમાં આવે છે કે હે પ્રભુ, જ્યારે તમે રથયાત્રા દરમિયાન રથ પર બિરાજમાન થઈ સામાન્ય લોકોની વચ્ચે આવો છો, ત્યારે અનેક બ્રાહ્મણો, સાધુ, સંતો અને ભક્તો દ્વારા સ્તુતિ કરાવો છો. એ સ્ત્રોત મંત્રો સ્તુતિ સાંભળી પ્રસન્નચિત્ત બનીને એમના પર અનુગ્રહ કરી પ્રેમ વર્ષણ કરો છો.
સમુદ્ર મંથનમાંથી ઉદ્ભવેલા સમુદ્રી પુત્રી લક્ષ્મીજીના સ્વામી, હે જગન્નાથ પ્રભુ, તમે મારા નયનપથગામી દ્રષ્ટિપથ પર બિરાજમાન રહેનારા, એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો. આવી સ્તુતિ કરી. એવી એક અદ્ભુત માન્યતા પણ પ્રવર્તે છે કે ભગવાન શ્રી વિષ્ણુ આ 4 ધામમાં જુદી જુદી દિનચર્યાઓની ક્રિયાઓ કરે છે. હિમાલયના ઉન્નત શિખરો પર બનેલા બદ્રીનાથ ધામમાં ભગવાન જગન્નાથજી સ્નાન કરે છે. પશ્ચિમમાં ગુજરાતના દ્વારિકા ધામમાં ભગવાનના વસ્ત્ર આભૂષણ અલંકાર વગેરે ધારણ કરે છે. પૂર્વમાં પ્રસિદ્ધ જગન્નાથપુરીમાં ભોજન કરે છે અને દક્ષિણમાં રામેશ્વરમાં વિશ્રામ કરે છે કે શયન કરે છે. દ્વાપર યુગ પછી ભગવાન શ્રી કૃષ્ણ પુરીમાં નિવાસ કરવા લાગ્યા અને જગન્નાથ નામથી એ ઉદ્બોધિત કરાયા. ભગવાન જગન્નાથજીના મંદિર અને મૂર્તિ સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે દેહોત્સર્ગ લીલા કરી પ્રભાસ ક્ષેત્રમાં, પછી તેમના શરીરને અગ્નિદાહ આપવામાં આવી અને અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયનો જે ભાગ હતો ને એ જીવંત રહ્યો. આખું ભગવાનનું જે શરીર હતું એ અંત્યેષ્ટિમાં અગ્નિ સંસ્કારમાં તો એ પંચમહાભૂતમાં વિલીન થયું, પણ જે હૃદયનો જે ભાગ હતો ને એ એમનેમ સુરક્ષિત હતો, જેમ સસલું ધબકે એમ ધબકતો હતો. અને તે લાકડાના ગઠ્ઠા જેવો રૂપ રંગે બદલાઈ ગયો હતો. દર વર્ષે મૂર્તિ નવી બનાવાય છે ત્યારે પૂજારી દ્વારા આંખો બંધ રાખી અંધારામાં હૃદયનો એ ભાગ નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરાય છે. એ વખતે એ ભાગ હૃદયના અવયવો જેવો પોચો, સુવાળો અને ધબકતો અનુભવાય છે. રાધા કૃષ્ણની યુગલ મૂર્તિના પ્રતીક સ્વયં શ્રી જગન્નાથજી છે, એટલે કે રાધા કૃષ્ણને એક રૂપે કરી જગન્નાથજીનું સ્વરૂપ બનાવાયું છે એવું મનાવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની કાષ્ઠ લાકડાની અર્ધનિર્મિત મૂર્તિઓ પ્રસ્થાપિત થયેલી છે. એ મૂર્તિઓનું નિર્માણ મહારાજ ઇન્દ્રધૂમને કરાવ્યું.